મિત્રો, શું તમે ક્યારેય મધરાત્રે 2 કે 3 વાગ્યે કૂતરાના સતત રડવાનો અવાજ સાંભળ્યો છે? શું તમને ખબર છે, ભારતીય પરંપરામાં ઘણા લોકો માને છે કે કૂતરું કેટલી એવી વસ્તુનો અનુભવ કરી શકે છે જે સામાન્ય માણસની આંખો જોઈ શકતી નથી. પણ શું આ માત્ર એક અંધશ્રદ્ધા છે કે પછી શાસ્ત્રોમાં ખરેખર આ વિશે કંઈ લખવામાં આવ્યું છે? અને સૌથી મોટો પ્રશ્ન, જો તમારા ઘરની સામે અથવા કોઈ કૂતરું વારંવાર રડે તો શું ખરેખર એ કોઈ સંકેત હોઈ શકે છે? આજના વિડીયોમાં આપણે અહીં જાણીશું કે શાસ્ત્રોમાં, લોક પરંપરાગત અને સમજદારીપૂર્વક દૃષ્ટિકોણ આ રહસ્ય સત્ય. પરંતુ આ વિડીયોમાં અંતમાં હું એક એવી વાત જણાવીશ જે જાણ્યા પછી કદાચ તમે રાત્રે કૂતરાના રડવાના અવાજનો પહેલા જેવી નજરથી ક્યારેય નહીં જુઓ. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજના આ રહસ્યમય કથા. હર હર મહાદેવ. મિત્રો, શું તમે ક્યારેય મધરાત્રે અચાનક કૂતરાના સતત રડવાનો અવાજ સાંભળ્યો છે? એવો અવાજ જે સાંભળતા જ શરીર એક અજાણી કંપારી દોડી જાય છે. ઘણા લોકો તરત જ કહે છે કંઈ અશુભ થવાનું છે, તો કેટલા લોકો માને છે કૂતરાને એવી શક્તિઓ દેખાય છે જે સામાન્ય માણસ જોઈ શકતો નથી. પણ શું આ વાત ખરેખર સાચી છે? શું ખરેખર શાસ્ત્રોમાં આવું લખાયેલું છે? શું કૂતરાને રાત્રે રડવું માત્ર એક સામાન્ય ઘટના છે કે પછી કોઈ મોટો સંકેત હોઈ શકે છે? આજના વિડીયોમાં આપણે જાણીશું કૂતરાના રડવાથી પાછળ શાસ્ત્રોમાં શું માન્યતાઓમાં મળે છે, વાસ્તુશાસ્ત્ર શું કહે છે અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ તેનું શું કારણ હોઈ શકે છે. આખો વિડીયો અંત સુધી જોતા રહેજો, કારણ કે છેલ્લે હું તમને એવી વાત જણાવીશ જે કદાચ તમે આજ સુધી ક્યારેય સાંભળી નહીં હોય. સનાતન પરંપરામાં કૂતરાને માત્ર એક પ્રાણી માનવામાં આવ્યું છે નથી. ભગવાન ભૈરવનાથનું વાહન પણ કૂતરાને જ માનવામાં આવે છે. અને મહાભારતમાં જ્યારે પાંડવો સ્વર્ગ તરફ જઈ રહ્યા હતા ત્યારે અંત સુધી યુધિષ્ઠિર સાથે એક કૂતરું રહ્યું હતું. પછી ખબર પડી કે તે કોઈ સામાન્ય કૂતરું નહોતું, પરંતુ ધર્મદેવનું સ્વરૂપ હતું. આ ઘટનામાં આપણે શીખવે છે કે કૂતરુંને ભારતીય સંસ્કૃતિ વિશેની સ્થાપના આપવામાં આવ્યું છે. પરંતુ જ્યારે એક કૂતરું રાત્રે આકાશ તરફ જોઈને લાંબા સમય સુધી રડવા લાગે ત્યારે લોકોના મનમાં ડર કેમ જન્મે છે? જૂના સમયમાં ગામના વડીલો કહેતા, જો કોઈ કૂતરું એક જ દિશામાં જોઈ વારંવાર રડે તો આસપાસ કોઈ સામાન્ય ઘટના બનવાની શક્યતા હોઈ શકે. પરંતુ આ માન્યતાઓને સમજતા પહેલા એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે. શાસ્ત્રોમાં આપણને ડરાવવા માટે નથી, પરંતુ જીવનને સમજવા માટે છે. તેથી કોઈ પણ માન્યતાઓને અંધશ્રદ્ધા તરીકે આપવાની યોગ્ય નથી, તો તેને સમજદારીથી સમજવી જોઈએ. હવે પ્રશ્ન એ છે, જો કૂતરું રાત્રે રડે તો શું ખરેખર એ યમદૂતને જોઈ શકે છે? શું તેની એવી શક્તિઓ અનુભવાય થાય છે જે માણસોને દેખાતી નથી? કે પછી આ બધું માત્ર એક લોક માન્યતા છે? આ બધા પ્રશ્નોના જવાબ આપણે આગળના ભાગમાં જાણીશું, કારણ કે હવે વધુ વાત રહસ્યમય બનવાની છે. ભાગ 1માં આપણે જાણ્યું કે ભારતીય પરંપરામાં કૂતરાને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. પરંતુ હવે સૌથી મોટો પ્રશ્ન, શું ખરેખર કૂતરું એવી વસ્તુઓનો અનુભવ કરી શકે છે જે માણસ નથી કરી શકતો? લોકમાન્યતાઓમાં ઘણીવાર એવું કહેવામાં આવે છે કે કૂતરું યમદૂતના દૃશ્ય શક્તિઓનો અનુભવી શકે છે. પરંતુ મિત્રો, આ વાતને કોઈ નિશ્ચિત હકીકત તરીકે સ્વીકારી શકાય નહીં. વિવિધ પ્રદેશોમાં અલગ અલગ માન્યતાઓ જોવા મળે છે, જ્યારે શાસ્ત્રો પણ દરેક જગ્યાએ આ બાબત એક સરખી રીતે વર્ણવતું નથી. હવે વિચાર કરો, રાત્રે આસપાસ એકદમ શાંતિ હોય છે. એ સમયે તે કૂતરાને અવાજ સાંભળી શક્તિ પણ માણસ કરતાં ઘણી વધુ તેજ હોવાથી તે દૂરના અવાજ અથવા અન્ય પ્રાણીઓની હલચલ પણ અનુભવી શકે છે. આ કારણે પણ તે રડી શકે છે અથવા લાંબો અવાજ કરી શકે છે. આથી દરેક વખત કૂતરું રડે એટલે અશુભ ન થવાનું છે એવું માનવું યોગ્ય નથી. મિત્રો, સનાતન ધર્મ આપણે સૌથી પહેલાં
વિવેક રાખવાનું શીખવે છે. જો કોઈ ઘટના બને તો રડવાના બદલે શાંતિથી મનથી વિચારવું જોઈએ. પરંતુ જૂના ગ્રંથોમાં કેટલી જગ્યાએ એવી માન્યતાઓ ઉલ્લેખ મળે છે કે પ્રકૃતિ ક્યારેય સંકેતો દ્વારા માણસને સાવધાન રહેવાનું કહે છે. આ સંકેત અર્થ ડર ફેલાવવાનો નથી, પણ પોતાના જીવનમાં સારા કર્મો, પ્રાર્થના અને સકારાત્મકતા વધારવાનો છે. મિત્રો, હવે સૌથી રસપ્રદ, જો કૂતરું કોઈ એક દિશામાં લાંબા સમય સુધી જોઈને સતત રડે તો તેની પાછળ શું માન્યતા છે, આપણે જાણીશું ભાગ 3માં. મિત્રો, ઘણા લોકો ક્યારેક ને ક્યારેક એવું જોયું હશે કે કૂતરું એક જ દિશામાં ઊભું રહી વારંવાર આકાશ તરફ જોઈ લાંબા સમયનો અવાજ કેમ કરે છે. આ દૃશ્ય ઘણા લોકો ગભરાઈ જાય છે. પરંતુ શું ખરેખર આ કોઈ સંકેત છે? લોક પરંપરામાં એવી માન્યતા જોવા મળે છે કે જ્યારે પ્રકૃતિમાં કોઈ મોટો ફેરફાર થવાનો હોય, જેમ કે વરસાદ, ભૂકંપ પહેલા સૂક્ષ્મ કંપન અથવા આસપાસના વાતાવરણમાં બદલાવ, તમે ક્યારેય પ્રાણીઓને માણસ કરતાં પણ વહેલા તેની અસર અનુભવી શકે છે. વૈજ્ઞાનિકો પણ માને છે કે ઘણા પ્રાણીઓની ઇન્દ્રિયો માણસ કરતાં વધુ સંવેદનશીલ હોય છે. એટલા માટે જ દરેક ઘટનાઓને અંધશ્રદ્ધા સાથે જોડવાના બદલે પ્રકૃતિને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. મિત્રો, શાસ્ત્રનો સાચો સંદેશ પણ એ જ છે જે કે ડરે નહીં, પરંતુ ધર્મ, સત્ય અને સારા કર્મ પર વિશ્વાસ રાખો. જો મનમાં ભગવાનનું સ્મરણ હશે તો કોઈ પણ પરિસ્થિતિમાં મન મજબૂત રહેશે. અને જો કોઈ રાત્રે કૂતરાનો રડવાનો અવાજ સાંભળો તો ગભરાશો નહીં. ભગવાનનું નામ લો, મનને શાંત રાખો અને સારા વિચાર સાથે એક પ્રાર્થના કરો. કારણ કે સનાતન ધર્મ આપણે ડરવાનું નહીં, પણ વિશ્વાસ અને ધૈર્ય શીખવે છે. મિત્રો, હવે આગળના ભાગમાં જાણીશું કૂતરું ઘરના દરવાજા પાસે આવીને કેમ બેસે છે. તે શુભ સંકેત હોઈ શકે છે. અને જેવો કૂતરું વારંવાર તમારા ઘરની આસપાસ આવે તો શાસ્ત્ર, લોકમાન્યતા શું કહે છે. મિત્રો, આપણે અત્યાર સુધી જાણ્યું કે કૂતરાને ભારતીય સંસ્કૃતિમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે અને તેના રડવાથી વિશેષ અનેક લોકમાન્યતાઓ પણ પ્રચલિત છે. પરંતુ હવે એક એવો પ્રશ્ન જેનો જવાબ ઘણા લોકો જાણવા માંગે છે. જો કોઈ કૂતરું વારંવાર તમારા ઘરના દરવાજા પાસે આવીને બેસી જાય અથવા સતત તમારા ઘરની આસપાસ ફરતું રહે તો શું તેને કોઈ વિશેષ અર્થ હોય છે? મિત્રો, ભારતના ઘણા પ્રદેશોમાં એવી લોકમાન્યતા જોવા મળે છે કે જો કોઈ ભૂખ્યું કૂતરું વારંવાર તમારા ઘર પાસે આવે તો તેને પ્રેમથી ભોજન કરાવવું શુભ માનવામાં આવે છે. કારણ કે દયા અને સેવા સનાતન ધર્મનો સૌથી મોટો ગુણોમાંથી એક છે. ઘણા લોકો ભગવાન ભૈરવનાથની આરાધના દરમિયાન પણ કૂતરાને રોટલી કે ભોજન અર્થ કરે છે. આનો મુખ્ય સંદેશ એ છે કે દરેક જીવ પ્રત્યે કરુણા રાખવી. મિત્રો, આપણે ક્યારેય પણ કોઈ પ્રાણીને મારવું અથવા હેરાન કરવું જોઈએ નહીં. જો કોઈ કૂતરું રાત્રે રડે તો તેને પથ્થર ફેંકવા કે તેને ભગાડવાના બદલે સમજવું જોઈએ કે તે પણ એક જીવ છે અને કદાચ કોઈ કારણસર આવો અવાજ કરી શકે. મિત્રો, ઘણા લોકો પૂછે છે, શું કૂતરું રડવું હંમેશા માટે અશુભ જ હોય છે? જવાબ છે ના. એવી કોઈ શાસ્ત્રીય વાત નથી કે દરેક વખત કૂતરું રડે એટલે ખરાબ ઘટના બનવાની જ છે. ઘણી વખત તે પોતાના વિસ્તારમાં બતાવવા, બીજા કૂતરાની સાથે સંકેત કરવા અથવા કોઈ અજાણ્યો પ્રભાવિત આપવા માટે આવું કરે છે. એટલા માટે કોઈ પણ ઘટનાએ ગભરાવું નહીં. જો મનમાં ભય આવે તો ગભરાવાનું નહીં. ભગવાનનું સ્મરણ કરો, દીવો પ્રગટાવો અને પરિવાર સાથે સકારાત્મક વાતાવરણ જાળવો. મિત્રો, સાચી ભક્તિનો અર્થ ડરમાં જીવવું નથી, પરંતુ વિશ્વાસ સાથે જીવન જીવવું છે. હવે અંતિમ ભાગમાં આપણે જાણીશું જો રાત્રે કૂતરો રડે તો શું કરવું. શાસ્ત્ર મુજબ ક્યાં સરળ ઉપાયો જાણવામાં આવે છે અને જો આખી કથાનો સૌથી મોટો જીવનપાઠ શું છે, આ બધી જાણીશું ભાગ 5 માં. આપણે આખા વિડીયોમાં કૂતરાના રાત્રે રડવાના વિશેષ લોકમાન્યતાઓ, શાસ્ત્રીય દૃષ્ટિકોણ અને સમજદારીપૂર્વક વાતો જાણી. હવે સૌથી રસપ્રદ પ્રશ્ન, મહત્વનો, જો રાત્રે કૂતરું રડતું સાંભળીએ તો આપણે શું કરવું જોઈએ?
મિત્રો, સૌથી પહેલા ગભરાવું બિલકુલ નહીં, કારણ કે ભયમાં લીધેલો નિર્ણય ઘણીવાર ખોટો સાબિત થાય છે. અને આપણા ધર્મ આપણે શીખવે છે કે કોઈ પણ અજાણી ઘટના બને તો સૌપ્રથમ ભગવાનનું સ્મરણ કરો. જો મનમાં ભય લાગે તો શાંતિથી ઓમ નમઃ શિવાય બોલો અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. ભગવાનના નામથી મનને સ્થિર બનાવે છે અને ભયને ધીમે ધીમે દૂર કરે છે. મિત્રો, જો તમારા ઘરની આસપાસ કોઈ ભૂખ્યું કૂતરું દેખાય તો શક્ય હોય તો તેને પ્રેમથી પાણી અથવા ભોજન આપો. આપણા ધર્મમાં દરેક જીવને દરેક પ્રત્યે દયા રાખવી જરૂરી છે. મહાન પુણ્યનું કાર્ય કરવામાં આવતું યાદ રાખજો, ભગવાન સૌથી વધુ ગમે છે દયા, સત્ય અને સારા કર્મ. મિત્રો, ઘણા લોકો અંધશ્રદ્ધાના કારણે નાના નાના સંકેતોથી ડરી જાય છે, પરંતુ શાસ્ત્રોમાં સાચો અર્થ ડરવાનો નહીં, પરંતુ ધર્મ, કરુણા અને વિશ્વાસ છે. જો આપણું જીવન સત્યના માર્ગ પર છે, જો આપણે માતા પિતાનો આદર કરીએ છીએ, જો કોઈનું ખરાબ નથી ઈચ્છતા, તો પછી કોઈ પણ અવાજ, કોઈ પણ સંકેત અને આપણને ડરાવી શકતો નથી. મિત્રો, જીવનમાં સૌથી મોટું રક્ષણ મોંઘા ઉપાયોથી નહીં પણ સારા કર્મોથી મળે છે. તેથી દરરોજ ભગવાનનું સ્મરણ કરો, જરૂરિયાતમંદોની મદદ કરો, પ્રાણીઓ સાથે પ્રેમથી વર્ત કરો અને સકારાત્મક વિચારો સાથે જીવન જીવો. મિત્રો, આજે આપણે જાણ્યું કે કૂતરાના રાત્રે રડવાથી વિશે ઘણી લોકમાન્યતાઓ છે, પરંતુ ઘટનાને અશુભ માનવી યોગ્ય નથી. સમજદારી, વિવેક અને ભગવાન પર વિશ્વાસ એ જ સાચો માર્ગ છે. જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને આવી જ ગુજરાતી ધાર્મિક કથાઓ અને વાસ્તુ, ગરુડ પુરાણ અને શિવ પુરાણ, સનાતન ધર્મના રહસ્યો જાણવા માટે વાસ્તુકથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હર હર મહાદેવ. ફરી મળીશું એક નવા રહસ્ય અને એક નવી કથા સાથે.